નજીકમાં જ સાસુ રહેતા હોય તો કેવું સારું, કંઈક ને કંઈક મોકલા જ રાખે જમાઈ માટે. તો શ્યામનું પણ એવું જ છે. શ્યામ નીકળી પડ્યા છે પોતાના સાસુએ બનાવેલું કંઈક લેવા માટે અને જોઈએ પાર્સલ દેવા કોણ આવ્યું છે. ઓહો, પાર્સલ દેવા માટે ટીયુ પહોંચી ગઈ છે અને શ્યામ ટીયુને જોઈને બહુ ખુશ થઈ ગયા. ટીયુ સાથે પ્લે પણ કરી લીધું અને શ્યામ નીચે ઉતર્યો હોય એટલે પોતાના માટે કંઈક ને કંઈક અચર તો લેતા જ આવે. એટલે એ પોતે ગયા પાછા અચર લેવા. તો શું લઈ આવ્યા છે અચરમાં? જોઈએ ક્રન્ચેક્સ લીધી છે, લિટલ હાર્ટ્સ લીધા અને કેળાની વેફર લીધી છે. તો એ લઈને એ આવી ગયા ઘરે અને આ જોતાં મને એ વિચાર આવ્યો કે સાસુ તો જમાઈ નહીં હોય અને વહુ નહીં હોય તો વધારે લાડ પણ જમાઈને કેમ, વહુને કેમ નહીં? કહેવાય તો જમાઈ નહીં સાસુ અને વહુ નહીં સાસુ જ, તો એવું કેમ? તમને પણ આ સવાલ થતો જ હશે. તો તમે જલ્દીથી આનો આન્સર ખબર હોય તો લખી દેજો કોમેન્ટમાં. બાકી હું તો તમને ફૂલ વ્લોગ 8 વાગે આવશે એમાં કહીશ જ. તો એ 8 વાગ્યાવાળો વ્લોગ પણ મિસ ના કરતા આના આન્સર માટે, બરાબર છે? તો જોઈએ શ્યામના સાસુએ મોકલું છે રોટલો અને પંચરત્ન દાળ અને મેં બનાવ્યું છે સેવનું શાક અને રોટલી. તો શ્યામને રોટલો હોય એટલે ચોળીને ખાવો હોય તો મેં એને ચોળી દીધો અને એમાં દાળ નાખી દીધી. અને દાળ તો શ્યામને ગાળીને જ ખાવી હોય, એ આવો ઓચરો કચરો એમાં હોય, ખાઈ નહીં. એટલે એ મેં દાળ ગાળીને નાખી અને પાછું મેં બતાવી પણ દીધું કે મેં દાળ ગાળીને નાખી છે. તો શ્યામ મને કહે કે એ તું એવું બતાવમાં પણ હું છું, હું તો બધું બતાવી જ દઉં. તારક મહેતા જોતા ખાધું પીધું ને રાજ કર્યું. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાંજે 8 વાગે વ્લોગ જોવાનું ભૂલતા નહીં કે જેમાં હશે સાસુ જમાઈ અને વહુનો આન્સર.